बोल श्री गोवर्धन नाथ की जय। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। बोल श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री बालकृष्ण लाल की जय। श्री बालाजी महाराज की जय। श्री यमुने महारानी की जय। श्री आचार्य महाप्रभु जी की जय। श्री गोसाई जी परम दयाल की जय। अष्ट सखन की जय। 84 वैष्णव की जय। 252 भगवदीय की जय। 84 बैठकों की जय। वल्लभ कुल समस्त परिवार की जय। अपने अपने गुरुदेव की जय। आचार्य महाप्रभुजीना 84 સેવકના આના એક દામોદરદાસ હરસાણીજી તેમના પ્રથમ સેવક, તેમની આપણે વાર્તા સાંભળીએ। હવે પ્રથમ સેવક તે આચાર્ય મહાપ્રભુજીના દામોદરદાસ હરસાણીજી। મહાપ્રભુજી તેમને દમલા કહેતા। તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ। આચાર્ય મહાપ્રભુજી દામોદરદાસજીને દમલા કહેતા। એથી જે દમલા તે અમલા, મલ કરીને રહિત ત્યાં આ સંદેહ થાય। જે સાધારણ વૈષ્ણવમાં મલ નથી તો દામોદરદાસ ના દર્શનથી એનું નામ લેવાથી પાપ જાય। તો એમનું નામ દમલા તે અમલા કયું, તેનું પ્રયોજન શું? આ સંદેહ હોય ત્યાં કહે છે કે આ ભક્તિ માર્ગમાં શ્રી ઠાકોરજીમાં પ્રીતિ હોય ત્યાં સુધી અમલ મલ રહિત છે। જ્યારે શ્રી ઠાકોરજીથી અધિક શ્રી આચાર્યજીમાં પ્રીતિ હોય ત્યારે તેને અમલા કહીએ। દામોદરદાસજીનો એક દ્રઢ ભાવ શ્રી આચાર્યજીમાં જ। કેમ? જો એક સમયે દામોદરદાસજીની ગોદીમાં શ્રી મસ્તક ધરી શ્રી આચાર્યજી ઓઢ્યા હતા। તે સમયે શ્રી ગોવર્ધનધાર સાક્ષાત ભગવાન પધાર્યા। ત્યારે દામોદરદાસે રોક્યા કે જય નિકટ ન પધારજો। મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજી જાગી જશે એવો દ્રઢ ભાવ। જે ઉઠીને ઠાકોરજીને દંડવત પણ ન કર્યા। વળી ગુસાઈજી પૂછે કે જે શ્રી ઠાકોરજીથી મોટા કેમ કયા? ત્યારે દામોદરદાસે કહ્યું કે જે દાન મોટું કે દાતા મોટા? દાતા જ્યાં ઈચ્છે ત્યાં દાન જાય, જ્યાં ઈચ્છે ત્યાં દાનને રાખે। આ ભાવ દ્રઢ છે। તેથી શ્રી આચાર્યજી દમલા કહેતા। જે કોઈ પ્રકારથી અન્ય સંબંધની ગંધ પણ નથી તેથી અમલા છે। અને એમનું નામ દામોદરદાસ છે। એથી જે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં શ્રી આચાર્યજી કહે છે કે દામોદરો ભક્ત વશ્યો, અને શ્રી સુબોધિનીજીમાં પણ વિસ્તાર કરીને આપ લખે છે કે જે પુરુષોત્તમો સાક્ષાત
ભક્તોને વશ દેખાડ્યા એ પોતાનું બંધન છોડી ન શક્યા અને જશોદાજીનું અને વ્રજ ભક્તોનું સ્વરૂપ દેખાડ્યું. જશોદાજી એટલા ભક્ત છે જે શ્રી ઠાકોરજીને બાંધ્યા તે ભક્તોની સંમતિ જોઈને બંધાયા. જે દોરડું વ્રજ ભક્તો લાવ્યા છે તે નાથી બંધાયા, પરંતુ જશોદાજીનું બંધન છોડાવવાનું સામર્થ્ય નથી. તેથી યમલાર્જુન વૃક્ષ પડ્યા ત્યારે કોલાહલ થયો. ત્યારે વ્રજ ભક્તોએ દામ એટલે કે દોરડું છોડ્યું. તેથી શ્રી ઠાકોરજીથી યશોદાજી મોટા અને દામોદર દાસજીથી વ્રજ ભક્તો મોટા. તે ભક્ત વત્સલતા પ્રગટ કરી. તે જ પ્રકારે દામોદર દાસ નામથી દામોદર જે અનન્ય ભક્ત છે તેમના વશ શ્રી આચાર્યજી. તેથી કહેતા કે દમલા આ માર્ગ મેં તારા માટે પ્રગટ કર્યો છે. તેમાં એ આવ્યું કે જે બીજા ભક્તો ઘણા છે પરંતુ હું તારે વશ છું એમ જણાવ્યું. અને દામોદર દાસનું અલૌકિક સ્વરૂપ છે તે લલિતાજીનું પ્રાગટ્ય છે. ત્યાં સઘળી રહસ્ય લીલામાં શ્રી સ્વામિનીજીની આજ્ઞાકારી જેમ લલિતાજી છે તે પ્રકારે અહીં શ્રી આચાર્યજીની આજ્ઞાકારીણી લલિત રૂપ દામોદર દાસજી છે, જે જન્મથી જ બાલ બ્રહ્મચારી અને સખી રૂપ હોય ગૃહસ્થાશ્રમને જાણતા નથી. તે લલિતાજીનો ભાવ આ કીર્તનમાં જાણવો. હસી હસી દૂધ પીવત નાથ, મધુર કોમલ બચન, કહી કહી પ્રાણ પ્યારી સાથ. કનક કટોરા ભર્યો અમૃત દિયો, લલિતા હાથ. લાડીલી અચવાય પહેલે, પાછે આપ અઘાત. ચિંતામણી ચિત બસ્યો સજની નિરખી, પિય મુસ્કાત. શ્યામ શ્યામ કી નવલ છબી પરી, રસિક બલી બલી જાત. આનો આ ભાવ છે. જે બંને સ્વરૂપ રત્ન જડિત શૈયા પર બિરાજે છે ત્યાં લલિતાજી કનક કટોરામાં દૂધ ઓટી ને મિશ્રી પધરાવીને લઈ આવ્યા. ત્યારે લલિતાજીએ વિચાર કર્યો કે બંને સ્વરૂપ બિરાજે છે, તેથી પહેલા હું સ્વામીજી ના હાથમાં દઈશ તો શ્રી ઠાકુરજી ને પાન કરાવીને પછી પોતે પાન કરશે તો મનોરથ સિદ્ધ થશે નહીં. અને શ્રી ઠાકોરજીના હાથમાં દઈશ તો પહેલા પાન શ્રી સ્વામિનીજી કરશે. તેથી દૂધનો કટોરો શ્રી ઠાકોરજીના હાથમાં દીધો. લાડીલી અચવાય પહેલે, પાછે આપ અઘાત. કેમ કે એમના હાથથી તે આરોગે અને તેમના હાથથી ચિંતામણી રૂપ શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના હૃદયમાં છે તે આરોગે. તેથી શ્રી સ્વામિનીજીના આપ પાન કરવાથી શ્રી ઠાકોરજી તૃપ્ત થાય છે. આ પ્રકારે લલિતાજીની પ્રીતિ ચાતુર્ય જોઈને શ્રી ઠાકોરજી હસ્યા. એ નવલ છબી દૂધપાન કરવાના સમયની શોભા ઉપર હું
હરિરાયજી બલિહારી જાઉં છું. આ પ્રકારે ભાવ દામોદર દાસજીનો શ્રી આચાર્ય મહાપ્રભુજીમાં છે. તેથી અલગ શ્રી ઠાકોરજીની સેવા નહીં પધરાવી, કેમ કે આચાર્ય મહાપ્રભુજી ઠાકુર છે, પોતે દામોદરદાસજી માનસી સા પરામતા એટલે કે માનસી સેવાના અધિકારી છે. લીલા રસમાં મગ્ન રહે છે. તેમનો આપણે વાર્તા પ્રસંગ જોઈએ. એક સમયે શ્રી આચાર્ય મહાપ્રભુજી આપે વ્રજમાં ચરણ ધર્યા, ત્યારે દામોદરદાસજી સાથે હતા. આચાર્યજી મહાપ્રભુજી આપ દામોદરદાસને દમલા કહેતા અને કહેતા, દમલા, આ માર્ગ મેં તારા માટે પ્રગટ કર્યો છે. શ્રી ગોકુલમાં ચોતરો એક ગોવિંદ ઘાટ ઉપર હતો. તે જગ્યાએ છોકર એટલે કે સમીના વૃક્ષના નીચે આચાર્યજી આપ વિશ્રામ કરતા. તેની પાસે શ્રી દ્વારિકા નાથજીનું મંદિર છે. ત્યાં આચાર્યજીને ચિંતા ઉપજી કે જે શ્રી ઠાકોરજી આજ્ઞા આપી કે તમે જીવોને બ્રહ્મનો સંબંધ કરાવો. તેથી શ્રી આચાર્યજીએ વિચાર્યું કે આ જીવ તો દોષ સહિત છે અને શ્રી પૂર્ણ પુરુષોત્તમ તો ગુણાનું નિધાન છે, એ સંબંધ કેમ થાય? તેથી ચિંતા ઉપજી. તેથી અત્યંત આતુર થયા. એ સમયે શ્રી ઠાકોરજીએ તત્કાલ પ્રગટ થઈ શ્રી આચાર્યજીને પૂછ્યું કે તમે ચિંતાતુર કેમ છો? ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજી આપ કહે છે કે જે જીવનું સ્વરૂપ તો આપ જાણો છો, તે દોષવંત છે. તેથી આપની સાથે જીવોનો સંબંધ કેવી રીતે થાય? ત્યારે શ્રી ઠાકોરજી કહે છે કે તમે જે જીવને નામ એટલે અષ્ટાક્ષર પંચાક્ષર મંત્ર આપશો તો તેના સકલ દોષ નિવૃત્ત થશે. જેથી તમે જીવોનો અંગીકાર કરો. તેનો ભાવ પ્રકાશ એ કે જીવોને ઉદ્ધારવાની ચિંતા થઈ. તેનું કારણ એ કે જે પ્રીતમને ઉત્તમ વસ્તુ અંગીકાર કરાવીએ, મધ્યમ વસ્તુ દોષ સહિત જે જીવન તેનો કેવી રીતે અંગીકાર કરાવીએ? માર્ગમાં આ રીતિ છે. વળી જગતમાં મહાત્મી જીવ છે. જો આપ બ્રહ્મ સંબંધ કરાવો તો લોકમાં જીવને દ્રઢ વિશ્વાસ કોઈ એકને થાય. તેથી શ્રી ઠાકોરજીના શ્રીમુખથી બ્રહ્મ સંબંધની આજ્ઞા કરાવી. તે વડે જીવનો દ્રઢ વિશ્વાસ કરાવ્યો. શ્રી ઠાકોરજીએ વચન આપ્યું કે જેને બ્રહ્મ સંબંધ થશે તેને આપ નહીં છોડે. આમ આત્મથી જીવ બ્રહ્મ સંબંધ કરશે. તેથી શ્રી ઠાકોરજી દ્વારા કહેવડાવ્યું. એ વાર્તા શ્રાવણ સુદ એકાદશીના દિવસે મધ્યરાત્રિએ થઈ. પ્રાતઃકાલને વિશે પવિત્ર દ્વાદશી હતી. તેથી પવિત્ર સૂતરનું પવિત્ર સિદ્ધ કરી રાખ્યું હતું તે ધરાવ્યું. તે સમયના અક્ષર છે તેનો આચાર્યજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કર્યો છે. એ દામોદરદાસ થોડે દૂર સૂતા હતા. તેથી દામોદરદાસને શ્રી આચાર્યજીએ પૂછ્યું કે જે દમલા, તે કંઈ સાંભળ્યું? ત્યારે દામોદરદાસે કહ્યું, જે મહારાજ, મેં શ્રી ઠાકોરજીના વચન તો સાંભળ્યા, પણ અર્થ સમજ્યો નહીં. ત્યારે શ્રી ઠાકોરજી
આપ કહે છે કે જે મને શ્રી ઠાકોરજી આજ્ઞા કરી છે, જે તમે જીવોને બ્રહ્મ સંબંધ કરાવો તેનો હું અંગીકાર કરીશ, અને જેને તમે નામ દેશો તેના સકલ દોષ નિવૃત્ત થશે, તેથી બ્રહ્મ સંબંધ અવશ્ય કરવું. તેનો ભાવ પ્રકાશ દામોદરદાસે કહ્યું, જે મેં શ્રી ઠાકોરજીના વચન સાંભળ્યા પણ સમજ્યો નહીં, તેનું કારણ એ સૂચવ્યું કે જે એકાદશ અધ્યાયમાં ભાગવત ગીતામાં શ્રી ઠાકોરજીના વચન છે, જે આપ મેળ સમજવા ઈચ્છે તો યથાર્થ ન સમજાય, જ્યારે ગુરુ કૃપા કરે ત્યારે સમજી શકાય. તેથી શ્રી ઠાકોરજીના વચન કહેવાથી દામોદરદાસ સમજે ત્યારે તો શ્રી ઠાકોરજીના સેવક થયા, અને દામોદરદાસજી તો આચાર્યજી સમજાવે ત્યારે જ સમજે, એમ કહીને એમ સૂચવ્યું કે જે હૃદયમાં ગૂઢ જ્ઞાન ગુરુની કૃપાથી જ થાય, એમાં સ્વામી સેવક ભાવ પ્રગટ બતાવ્યો. જે દામોદરદાસ સમજે તો આચાર્યજીની બરાબરીનું જ્ઞાન દામોદરદાસમાં છે એમ કહેવાય. અને દામોદરદાસજી તો આચાર્યજી સમજાવે ત્યારે જ સમજે, એમ કહીને એમ સૂચવ્યું કે જે હૃદયમાં દ્રઢ જ્ઞાન ગુરુની કૃપાથી જ થાય છે, એમાં સ્વામી સેવક ભાવ પ્રગટ બતાવ્યો. જે દામોદરદાસ સમજે તો આચાર્યજી બરાબરીનું જ્ઞાન દામોદરદાસમાં છે. તેથી કહે છે કે હું સમજ્યો નહીં, અથવા કે મારે તે સમજવાનું શું પ્રયોજન છે, મારે તો આપ કહો તેટલું જ સમજવાનું પ્રયોજન છે. અને કથા કહેતા આચાર્યજી દામોદરદાસજીને કહેતા કે જે દમલા બહુ વાર થઈ જ શ્રી ઠાકોરજીની વાર્તા નથી કરી, તેનું ભાવ પ્રકાશ કે તેનું તાત્પર્ય છે કે જે શ્રી ઠાકોરજીની વાર્તા આપ શ્રી સ્વામી ની રૂપે દામોદરદાસ લલિતા સખી રૂપ સાથે નથી કરી. લલિતાજી એકાંત રહસ્ય વાર્તા શ્રી ઠાકોરજી મળ્યાનો પ્રસંગ પ્રથમ જે પ્રકારે લીલા કરી વગેરે વાર્તા કરવાને માટે બધાની આગળ એમ કહેતા કે જે ઠાકોરજીની વાર્તા નથી કરી. હવે વાર્તા પ્રસંગ બીજો આપણે જોઈએ. શ્રી આચાર્યજીએ ઠાકોરજીની પાસે 3 વાર